બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે સૌથી મહત્વનો દિવસ છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હોવાથી રાજકીય હલચલ તેજ બની છે. બનાસકાંઠામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે છે. પાર્ટીઓના જૂના નેતાઓને ટિકિટ ન મળતા ઘણા ઉમેદવારોએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યા હતા અને હવે પાર્ટીઓ દ્વારા આવા નારાજ ઉમેદવારોને મનાવીને ફોર્મ પરત ખેંચવાના મથામણ શરૂ કરવામાં આવી હતી. જોકે છેલ્લી ઘડી સુધી અપક્ષ ઉમેદવારોને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. કેટલાક ઉમેદવારો પાર્ટી પર વિશ્વાસ રાખી ફોર્મ પરત ખેંચતા હોવાનું પણ સામે આવ્યું હતું. પાર્ટી દ્વારા બિનહરીફ જીત મેળવવા માટે પણ અંદરખાને જોરદાર કવાયત ચાલી રહી હતી. બપોરના 3 થી 4 વાગ્યા સુધીમાં કયો ઉમેદવાર મેદાનમાં ટકી રહેશે અને કોણ પીછેહટ કરશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 3માં મેં અપક્ષ ઉમેદવારી તરીકે ઉમેદવારી કરી હતી અને હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. એટલે આજે હું મારું ફોર્મ પરત પાર્ટીના હિતમાં પરત ખેંચું છું અને મને ટિકિટ નહીં મળી એનું કોઈ મને દુઃખ નથી, બરોબર. અને પાર્ટીના હિતમાં લઈ અને મેં મારો નિર્ણય લીધો છે અને પાર્ટીનું કામ કરતો રહીશ. તો બનાસકાંઠાની ચૂંટણીમાં આજે સૌથી મોટું ચિત્ર સ્પષ્ટ થયાનું સામે આવ્યું છે. કોણ હશે હવે ચૂંટણી મેદાનમાં અને કોણ કરશે પીછેહટ તે પણ સ્પષ્ટ દેખવા મળી રહ્યું છે.